અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા અને એણે દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા બફાટને લઈને હવે ક્ષત્રિય સમાજ જે છે તે અત્યારે ખૂબ જ રોષે ભરાયું છે. ક્ષત્રિય સમાજ અવારનવાર સભાઓનું આયોજન પણ કરે છે આ મુદ્દાને લઈને, અને તેઓ પુરુષોત્તમ રૂપાલાને માફ નહીં કરે તેવું પણ કહી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે તેમનો રોષ જે છે અત્યારે ચરમસીમાએ છે. ત્યારે હવે રૂપાલાને લઈને બીજો મોટો વિરોધ પણ ઊભો થયો છે. શું છે તે વિરોધ જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરમાં રાજપૂત સમાજ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ તો રાજપૂત સમાજ દ્વારા પહેલાથી જ ઉઠી હતી, પરંતુ હજુ તેમની ટિકિટ પાછી લેવામાં નથી આવી. ત્યારે તેઓ જ્યાંથી ચૂંટણી લડવાના છે ત્યારે જામનગરમાં રાજપૂત સમાજના મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં રાજપૂત સમાજે એકઠા થયા અને પુરુષોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોંધાવવાની માંગણી કરી. ત્યારે ગામના લોકોનો રોષ કેટલી ચરમસીમાએ છે તે પણ જોઈ લઈએ. ભાજપને કેટલી નુકસાની સહન આ કે ના બોલો લીધો છે, અને આ વસ્તુ કોઈ સંજોગોમાં સહન કરી લેવામાં નહીં આવે. આ વસ્તુ કોઈ પણ રાજપૂત સમાજના નેતા કે હોદ્દેદારો જવાબદારી સ્વીકારશે તો આ સમાજ એ જવાબદારી માટે બંધાયેલો નથી. કે જામનગર જિલ્લાનો પ્રશ્ન નથી. પરસોત્તમ રૂપાલાની ટિકિટ ત્યારે આ મુદ્દે નયનાબા જાડેજાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે પુરુષોત્તમ રૂપાલા જાહેરમાં માફી માંગે, કેમ કે CR પાટીલની બંધ બારણે થનારી બેઠકથી એમને કોઈ સંતોષ નહીં મળે. ત્યારે હવે જોવાનું રહ્યું કે રૂપાલાની ટિકિટ યથાવત રાખવામાં આવે છે અથવા એવું પણ બની શકે કે તેમને પણ બ્રહ્મ જ્ઞાન થાય અને તેઓ સામેથી પણ ના કહી દે, એવું પણ થઈ શકે. કહેવાય નહીં, આ તો ભાજપ છે. આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.